નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત મારી યુટ્યુબ ચેનલની અંદર આપણે ધોરણ 10 સાયન્સનો લેક્ચર એની અંદર ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી જગ્યાએ આ જે એસિડ છે, બેઝ છે અને ક્ષાર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર બોર્ડની એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી ટોટલ 6 માર્ક્સનું પૂછાય છે. એટલે કે આનો ગુણભાર જે છે એ 6 માર્ક્સ છે, બરાબર. હવે 6 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ એ રાખજો, સેક્શન બીની અંદર, પેપરની અંદર સેક્શન બીની અંદર આમાંથી 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને સેક્શન ડીની અંદર 4 ગુણનો સવાલ એક સરસ મજાનો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરને જે એસિડ બેઝ અને ક્ષાર જે ચેપ્ટર છે એને એવી રીતે પ્રિપેરેશન કરવાની છે કે આપણે 6 માર્ક્સ રોકડા લઈ લેવાના છે, એટલે એ વસ્તુ ભૂલાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલની અંદર આવા જ સાયન્સ અને મેથ્સના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. જો તમે ના જોયા હોય તો જોઈ લેજો. આજે આપણે ધોરણ 10નું એટલે કે રસાયણ વિજ્ઞાનનું કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. હવે આપણા માઇન્ડની અંદર એ સવાલ આવે, ક્વેશ્ચન આવે કે એસિડ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર ભણીને આવ્યા છો કે એસિડ કહેવાય કોને, બરાબર. તો બેઝિકલી આપને ખબર છે કે જે વસ્તુ ખાટી લાગે એને આપણે એસિડ કહીએ છીએ, બરાબર. અને બેઝ કોને કહેવાય? તો જે વસ્તુ તુરી લાગે એને આપણે બેઝ કહીએ છીએ. તો આ બધી વસ્તુઓ છે એસિડ અને બેઝ, રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ એસિડ છે, એસિડનો સ્વભાવ છે, એસિડ એનો સ્વભાવ કેવો હોય છે? એનો સ્વભાવ વિદ્યાર્થી મિત્રો બેઝિકલી તમે જોવા જાઓ તો ખાટો હોય છે, બરાબર છે. સ્વભાવ છે એ બેઝિકલી કેવો હોય છે? ખાટો. કારણ કે તમે જે લીંબુ છે, લીંબુનો રસ એ તમે ખાઓ છો તો એ કેવું લાગે છે? ખાટું લાગે છે. એનો સ્વભાવ છે એ ખાટો હોય છે, શોર હોય છે, ખાટો, બરાબર. તો લીંબુ છે, સંતરા છે, નારંગી છે કે જેની અંદર આપણે જોવા જઈએ તો સાઇટ્રિક એસિડ રહેલો છે, એ બધી વસ્તુ કેવી લાગે છે? સ્વાદે ખાટી લાગે છે. તો એનો મિનિંગ છે કે એ બતાવે છે આપણે શું છે કે એ પદાર્થ એસિડિક છે, એની અંદર એસિડિકતાનો ગુણધર્મ રહેલો છે, બરાબર. તો એસિડ છે એને આપણે ચકાસણી કરવા માટે જુદા જુદા પ્રયોગો પણ કરીશું આ ચેપ્ટરની અંદર. આ ચેપ્ટરની અંદર અલગ અલગ વસ્તુઓની બનાવટ ભણવાની છે, જેમ કે ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, કોસ્ટિક સોડા છે. તો એ બધાની આપણે બનાવટ એટલે કે પ્રિપેરેશન ભણવાની છે. તો સરસ મજાનું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો એસિડ છે સ્વભાવે કેવો હોય છે? ખાટો હોય છે. અને બેઝિકલી આપણે જે આપણા ઘરની અંદર લીંબુ છે, નારંગી, સંતરા હોય છે, અને પછી તમને ખબર છે કે તમે મંચુરિયમ ખાવાના બહુ ચોકીન હશો, બરાબર. તો એ મંચુરિયમવાળો છે એ આમ કરીને પિસ્કારી કરીને જે નાખે છે વિનેગર, જે રંગહીન પ્રવાહી છે, એ વિનેગરની અંદર પણ એસિટિક એસિડ રહેલો હોય છે, બરાબર છે, જેનું બીજું નામ છે રાસાયણિક નામ છે ઇથેનોઇક એસિડ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ બધા એસિડોની આજે આપણે વાત કરવાની છે. ત્યાર પછી એસિડ છે વિદ્યાર્થી મિત્રો, એસિડ 2 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. એસિડ છે એ 2 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે એને આપણે કહીશું પ્રબળ એસિડ. હવે પ્રબળ એસિડ કોને કહેવાય? પ્રબળ એટલે કે સ્ટ્રોંગ એસિડ. અને બીજો આપણી પાસે પ્રકાર છે નિર્બળ એસિડ. નિર્બળ એસિડ એટલે કે વીક એસિડ. 2 ટાઈપ્સ છે એસિડના, બરાબર. હવે એ 2 ટાઈપ્સ કઈ રીતે આપણે એના ક્લાસિફિકેશન કરી શકીએ છીએ એના રિલેટેડ હું પછી તમને આઈડિયા આપું છું કે કેવી રીતે હોય છે. પરંતુ એસિડ છે એ કેવું હોય છે? સ્વભાવે ખાટું હોય છે. અને એસિડના મુખ્યત્વે 2 પ્રકાર છે, પ્રબળ એસિડ અને બીજું છે નિર્બળ એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, બેઝની હું તમને વાત કરું. બેઝ છે એ બેઝ સ્વાદે કેવો હોય છે? તુરા હોય છે, બરાબર. બેઝ છે એ બેઝનો ગુણધર્મ એટલે કે બેઝની પ્રોપર્ટી શું હોય છે? એ બેઝનો સ્વભાવે
તુરા હોય છે અને સ્પર્શે, તમે એનો સ્પર્શ કરો તો ચીકણા લાગે. આપણા ઘરે જે કપડાં ધોવાનો સાબુ હોય, બરાબર, એ કપડાં ધોવાનો સાબુ અથવા નાવાનો સાબુ છે એ આપણે ચીકણો લાગે, અડીએ તો કેવો લાગે, ચીકણો લાગે, પણ એ સાબુ છે એની અંદર બેઝિક પદાર્થો વપરાયેલા છે, બરાબર છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સલ્ફોનિક એસિડ છે, એવા બધા અલગ અલગ કન્ટેન્ટ વપરાયેલા છે, એટલા માટે એનો સ્વભાવ બેઝિક છે. અને આપણા રસોડાની અંદર પણ આપણી મમ્મી રસોઈ બનાવતી હોય તો ખાવાના સોડા છે, બરાબર છે, ખાવાના સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એ એક પ્રકારનો બેઝિક પદાર્થ છે. ત્યાર પછી આપને ખબર છે કે આપણે કોઈ પણ તીખું તળેલું ખાઈ લીધું છે, બરાબર છે, તીખું તળેલું ખાઈ લીધું હોય તો જઠરની અંદર શેનો સ્ત્રાવ વધી જાય, જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો સ્ત્રાવ વધી જાય, બરાબર. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધી જાય એટલે આપણા શરીરની અંદર શું થાય, આપને ખબર છે, એસિડિટી થાય, બરાબર, એસિડિટી. તો એસિડિટી થાય છે, રેડી, અને એની અંદર એસિડ વધી જવાથી એસિડિટી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ એસિડિટી જે આપણે શરીરની અંદર જઠરની અંદર દાહક બળતરા થાય છે એના નિવારણ માટે તમને ખબર છે એક સરસ મજાની ટીવીની અંદર એડવર્ટાઈઝ આવે છે, તમને ખબર હોય છે, શું આવે છે, ઈનો, બરાબર છે. ઈનો છે, ઈનો એક પ્રકારનો શું છે, બેઝિક પદાર્થ છે. એની અંદર શું હોય છે, બેઝિક પદાર્થ હોય છે, કારણ કે આપણા શરીરમાં ઉત્પન્ન થયેલો એસિડ અને ઈનોની અંદર વપરાયેલો બેઝિક પદાર્થ એ બંને વચ્ચે તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશન પ્રક્રિયા થવાથી આપને તરત જ, આપને જે ઈનોવાળા જાહેરાત આપે છે ને કે 2 સેકન્ડની અંદર તરત જ તમારી એસિડિટી ગાયબ થઈ જાય છે. એટલે આપને એક સરસ મજાનું સ્લોગન આપે છે, શું આપે છે, ઈનો છે, ઈનો ઓન એસિડિટી ગોન, બરાબર છે. એટલે કે ઈનો તમે પીવો એટલે એસિડિટી જતી રહે છે, બરાબર. તો ઈનોની અંદર જે પદાર્થ વપરાય છે એ કેવો હોય છે, બેઝિક હોય છે. અને એ બેઝિક પદાર્થ આપણા શરીરની અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે એનું તટસ્થીકરણ કરી નાખે છે એસિડ અને બેઝ કમ્બાઈન થવાથી, એટલે આપને તરત જ આપણા જઠરની અંદર રાહત મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએ એસિડો છે એ સંકળાયેલા હોય છે. એ બધા જ એસિડોની આજે આપણે ડીપમાં વાત કરવાની છે. અને એસિડ અને બેઝના ગુણધર્મ શું હોઈ શકે, એની પ્રોપર્ટીઝ શું હોઈ શકે, બરાબર છે. આપેલો પદાર્થ એસિડિક છે તો એસિડિકતા માટે જવાબદાર કોણ છે, બરાબર છે, હાઇડ્રોજન આયન છે કે હાઇડ્રોક્સાઇડ આયન છે, એના વિશે વાત કરીશું, બરાબર. અને જે બેઝિક કન્ટેન્ટ છે આપણો ક્ષાર, બરાબર, તો એ ક્ષાર વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને જસ્ટ ક્લાસિફિકેશન સમજાવી દઉં કે આપણે મેઇનલી એસિડ છે, બરાબર, એસિડ અહીંયા તમને સ્ટાર માર્ક કરીને હું સમજાવી દઉં કે આપણે એસિડ છે એ એસિડની અંદર 2 વસ્તુ આપણે અભ્યાસ કરવાનો છે. એસિડની અંદર 2 વસ્તુનો અભ્યાસ કરવાનો છે. પહેલી જે વસ્તુ છે એ છે પ્રબળ એસિડ, સ્ટ્રોંગ એસિડ, પ્રબળ એસિડ, સ્ટ્રોંગ એસિડ. અને બીજો ટાઈપ્સ છે એ છે નિર્બળ એસિડ એટલે કે વીક એસિડ. ઓકે બાળકો, ચલો, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એના વિશે વાત કરવાની છે. કોને કહેવાય પ્રબળ અને કોને કહેવાય નિર્બળ. બેઝની અંદર પણ એવું છે, બેઝ છે એ બેઝની અંદર પણ બેઝ, બરાબર, એની અંદર પણ 2 એના પ્રકાર છે. બેઝના પણ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર આપણે જોવાનો છે પ્રબળ બેઝ, સ્ટ્રોંગ બેઝ, પ્રબળ બેઝ. અને બીજો પ્રકાર છે નિર્બળ બેઝ, બરાબર. અને ક્ષારની અંદર આપણે વાત કરવાની છે. ક્ષાર 3 પ્રકારના છે બાળકો. ક્ષાર જે આપણા ઘરે રસોડાની અંદર મીઠું જે વપરાય છે, સોડિયમ ક્લોરાઇડ, બરાબર, એ સોડિયમ ક્લોરાઇડ એક પ્રકારનું ક્ષારનું ઉદાહરણ જ છે. પણ એ કેવા પ્રકારનો ક્ષાર છે એના વિશે તમને કે મને ખબર નથી, પણ હું તમને બતાવીશ કે ક્ષાર છે એ ક્ષારને કેવી રીતે ઓળખી શકાય. તો હું તમને જસ્ટ વાત કરું કે ક્ષારની અંદર આપણે 3 પ્રકાર કયા કયા છે. તો એસિડિક ક્ષાર આવે, એસિડિક સ્વભાવનું ક્ષાર આવે, બેઝિક ક્ષાર આવશે
બેઝિક ક્ષાર આવે, ત્યાર પછી તટસ્થ ક્ષાર આવે છે, તટસ્થ ક્ષાર. બરાબર છે બાળકો, આ 3 વસ્તુ આવશે. આપણે આ 3 વસ્તુ ઇન ડિટેલમાં આપણે સ્ટડી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પ્રબળ એસિડ. બરાબર, પ્રબળ એસિડ છે તો પ્રબળ એસિડ કહેવાય કોને? તો પ્રબળ એસિડની અંદર માની લો હું એક એક્ઝામ્પલ લઈ લઉં, આપણું જૂનું ને જાણીતું, બરાબર, રસાયણનો રાજા H2SO4, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. બરાબર છે, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે H2SO4 છે એની અંદર આપણે આ H2SO4 પાણીની અંદર મિક્સ કરીએ, પાણીની અંદર મિક્સ કરીએ એટલે કે એક્વા સોલ્યુશન બનાવીએ, જલીય દ્રાવણ બનાવીએ પાણીની અંદર નાખીને, તો અહીંયા H આયન છે એટલે કે હાઇડ્રોજન આયન છે, H2 આયન, અને SO4 એટલે કે સલ્ફેટ આયન છે. બરાબર, હાઇડ્રોજન આયન અને સલ્ફેટ આયન છે એ પાણીની અંદર કમ્પ્લીટ ડિસોસિએશન થઈ જશે, એટલે કે 100% એનું શું થઈ જશે? આયનીકરણ થઈ જશે. બરાબર, આની અંદર માની લો કે 10 પાણીના H2SO4 એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના અણુઓ છે. બરાબર છે, તો આ હાઇડ્રોજન અને સલ્ફેટ આયન છે, હાઇડ્રોજન એટલે કે H+ અને સલ્ફેટ આયન એટલે કે SO4 2-, આ બંને હાઇડ્રોજન અને સલ્ફેટ આયન છે એનું કમ્પ્લીટ એટલે કે 100% કમ્પ્લીટ ડિસોસિએશન એટલે કે ઓગળી જવું. બરાબર છે, પાણીની અંદર 100% ઓગળી જવું, થોડાક પણ એના અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેશન મળશે નહીં. 100% ઓગળવાની ઘટના છે એને જ કહેવામાં આવે છે પ્રબળ એસિડ, સ્ટ્રોંગ એસિડ. બરાબર છે, કે હાઇડ્રોજન આયન છે એ હાઇડ્રોજન આયન કોઈ પણ એસિડની અંદર એસિડિકતા માટે જવાબદાર હાઇડ્રોજન આયન છે અથવા હાઇડ્રોનિયમ આયન છે. આ 2 વસ્તુ આપણે અગત્યની છે, એ એસિડ રિલેટેડ આપણે ભણવાનું છે. અને બેઝની અંદર મેઇનલી વસ્તુ આપણે જોવાની છે હાઇડ્રોક્સાઇડ આયન. બરાબર છે, તો એવું દ્રાવણ કે જેની અંદર હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધારે હોય તો એને પ્રબળ બેઝ કહેવામાં આવે છે. અને જો એવું દ્રાવણ કે એની અંદર H+ આયન અથવા તો H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય તો એવા એસિડને આપણે પ્રબળ એસિડ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 100% આયનીકરણ થવાની ઘટના છે એને જ કહેવામાં આવે છે પ્રબળ એસિડ. અને નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડ, તો નિર્બળ એસિડની અંદર જે પણ કંઈ એસિડ તમે લ્યો છો, માની લ્યો કે હું CH3COOH એટલે કે એસિટિક એસિડ લઉં છું, CH3COOH એસિટિક એસિડ લઉં છું અને એને પાણીની અંદર ઓગાળું છું, તો CH3COOH છે આમાંથી જે આ પ્રક્રિયા છે CH3COOH, તો આની અંદરથી મને H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન પ્લસ CH3COO- એસિટેટ આયન. બરાબર છે, CH3COO- અને H+ એ હાઇડ્રોજન આયન છે, એ બંને 100% આયનીકરણ થયેલું જોવા મળતું નથી. કારણ કે CH3COO- એટલે કે એસિટેટ આયન છે, એ એસિટેટ આયન એક પ્રકારે તમે જોવા જાઓ તો અનસ્ટેબલ છે. અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે. તો આ તરત જ CH3COOH છે એ અન્ય સાથે પ્રક્રિયા કરી અને એ પાછો H અહીંયા જોડાઈ જશે. એટલા માટે આનું કમ્પ્લીટ 100% ડિસોસિએશન એટલે કે ઓગળવું એ શક્ય નથી. એટલા માટે CH3COOH એટલે કે એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડની કેટેગરીમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એની અંદર હાઇડ્રોજન આયન છે, એ હાઇડ્રોજન આયન છે એ સંપૂર્ણ ઓગળતો નથી, સંપૂર્ણ એનું આયનીકરણ થતું નથી. એટલા માટે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ છે એની મેં તમને વાત કરી કે કઈ રીતે એને પ્રબળ કહી શકાય અને કઈ રીતે એને નિર્બળ કહી શકાય. જો કમ્પ્લીટ 100% ડિસોસિએશન થતું હોય એટલે
કે ઓગળતો હોય એ ઓગળવાની ઘટના છે, સાંદ્રતાની ઘટના, એ તમે ધોરણ 11-12 સાયન્સની અંદર કેમિસ્ટ્રીની અંદર તમે જો સાયન્સ વિષય પસંદ કરશો, સિલેક્શન કરશો 11-12ની અંદર, તો રસાયણ વિજ્ઞાનની અંદર મોલ સંકલ્પના નામનું ચેપ્ટર આવે છે, એની અંદર ઇન ડિટેલમાં તમે અભ્યાસ કરશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે એ અત્યારે આપણે બેઝિક રીતે સમજવાની છે કે ભાઈ 100% ડિસોસિએશન થતું હોય, આયનીકરણ થતું હોય તો એને આપણે પ્રબળ એસિડ કહેવામાં આવે છે, એટલે કે સ્ટ્રોંગ એસિડ. અને જો 100% ડિસોસિએશન એટલે કે આયનીકરણ ન થતું હોય પાણીની અંદર, તો એવા એસિડને આપણે શું કહીશું? નિર્બળ એસિડ એટલે કે વીક એસિડ, બરાબર. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. હવે વિદ્યાર્થી મિત્રો, બેઝ પણ આપણી પાસે ઘણા બધા પ્રકારના છે, બરાબર. આપણા રસોડાની અંદર પણ ઘણા બધા પ્રકારના બેઝનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા બેઝ છે, એ બેઝની અંદર મેઇનલી કયો આયન હોય છે? એસિડ માટે જવાબદાર આયન છે કયો? હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન. એવી જ રીતે બેઝ માટે જે જવાબદાર આયન છે એ હાઇડ્રોક્સાઇડ આયન છે, OH-, બરાબર છે. બેઝ માટે જવાબદાર આયન કયો છે? OH- હાઇડ્રોક્સાઇડ આયન. જે દ્રાવણની અંદર OH- ની સાંદ્રતા વધારે હોય, એટલે કે OH- આયન વધારે ઓગળેલો હોય, ડિસોસિએટ થયેલો હોય, એનું આયનીકરણ 100% થયેલું હોય, તેવા આપણે દ્રાવણને પ્રબળ બેઝ તરીકે લેવામાં આવે છે. અને નિર્બળ બેઝની અંદર OH- આયન છે એનું 100% ડિસોસિએશન થયેલું ના હોય, એટલા માટે એને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ નિર્બળ બેઝ. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં હું તમને એસિડ અને બેઝના નામ પણ લખાવું છું, તો આ વસ્તુ જે છે એ સમજવી અગત્યની છે કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, બરાબર છે. ઓકે, ચલો હવે હું તમને જસ્ટ બતાવી દઉં કે આપણે અહીંયા એસિડ છે, તો એસિડ કયા કયા પ્રકારના આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે, અને બેઝ છે તો બેઝ આપણે કયા કયા ભણવાના છે, એના રિલેટેડ હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. તો હું તમને અહીંથી બેઝિક્સથી સ્ટાર્ટ કરું છું. એસિડના નામ, બરાબર છે, એટલે તમારે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાના છે. એસિડના નામ ઘણા બધા પ્રકારના એસિડ આપણી પાસે અવેલેબલ છે રસાયણ વિજ્ઞાનની અંદર બાળકો. તો સૌ પ્રથમ મારી પાસે એસિડ છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી બીજું એસિડનું નામ છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. હમણાં એની સામે હું નામ લખું છું, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. નેક્સ્ટ છે આપણી પાસે H2SO3 સલ્ફ્યુરસ એસિડ છે બાળકો. ત્યાર પછી ચોથા નંબરનો એસિડ છે HNO3 નાઇટ્રિક એસિડ. પાંચમા નંબરનું છે HNO2 નાઇટ્રસ એસિડ, બરાબર છે, નાઇટ્રસ એસિડ. ત્યાર પછી છઠ્ઠા નંબરનું છે આપણી પાસે H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ, બરાબર છે, કાર્બોનિક એસિડ. ત્યાર પછી સાતમા નંબરનું છે CH3COOH, બરાબર છે, CH3COOH એટલે કે એસિટિક એસિડ. ત્યાર પછી 7 અને 8મા નંબરનું આપણી પાસે છે H3PO4 ફોસ્ફોરિક એસિડ, બરાબર છે, ફોસ્ફોરિક એસિડ. અને આપણી પાસે 8 અને 9મા નંબરનું જે છે એ 9મા નંબરનું એસિડનું નામ છે H3PO3 એટલે કે ફોસ્ફરસ એસિડ. ત્યાર પછી 10મા નંબરનું એસિડનું નામ છે HF એટલે કે હાઇડ્રોફ્લોરિક એસિડ, બરાબર. તો આ બધા એસિડના નામ છે એ તમારે જસ્ટ રિમેમ્બર રાખવાના છે, એટલે કે યાદ રાખવાના છે. આપણે આ ચેપ્ટરની અંદર જ્યારે એસિડ બેઝની અલગ અલગ રિએક્શન ભણીશું, સમીકરણો ભણીશું, બરાબર છે, તો એની અંદર સૌથી વધારે આપણે એસિડ છે એ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સિલેબસની અંદર આ જે એસિડના નામ મેં અહીંયા તમને બતાવ્યા છે એ અગત્યના છે. ત્યાર પછી HBr પણ આવે છે, હાઇડ્રોબ્રોમિક એસિડ, HBr. તો હવે હું આની સામે આના નામ લખી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે, બરાબર. આ HCl છે એ આપણું હાઇડ્રોક્લોરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક
ક્લોરિક એસિડ, વધારેમાં વધારે આનો યુઝ થશે આ ચેપ્ટરની અંદર, અને રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર પણ સૌથી વધારે આનો યુઝ થાય છે. બાળકો યાદ રાખજો. રેડી? જો તમે ધોરણ 11 સાયન્સ સિલેક્શન કરશો 10 પછી, તો એની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર તમને આ શબ્દ છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એ સૌથી વધારે સાંભળવા મળશે. તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ રસાયણ વિજ્ઞાનનો રાજા કહી શકાય, કિંગ ઓફ કેમિસ્ટ્રી કહી શકાય H2SO4. બરાબર? એવું કેમિકલ છે H2SO4 કે સૌથી વધારે યુઝ થાય છે, યુઝેબલ એક પ્રકારનો એસિડ છે. ત્યાર પછી H2SO3 એને કહેવામાં આવે છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ, બરાબર છે. ત્યાર પછી HNO3 જેને કહેવામાં આવે છે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડ. પછી HNO2 છે એને કહેવામાં આવે છે નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ. ત્યાર પછી H2CO3 છે એને કહેવામાં આવે છે કાર્બોનિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાર્બોનિક એસિડ છે એ તમે અને હું ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. આપણે જે સોફ્ટ ડ્રિંક પીએ છીએ, બરાબર, કોલ્ડ ડ્રિંક્સ બધા પીએ છીએ, એની અંદર કયો એસિડ હોય છે બાળકો? આ એસિડ હોય છે H2SO3. તમે જે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, ઓકે, માની લો કે તમે પાણી પીવો છો H2O પાણી, બરાબર, એ પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ મેળવી દેવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, અને આપણી પાસે પાણી છે લિક્વિડ ફોર્મમાં છે, તો H2O પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ, તો આ બંને કમ્બાઈન થાય, આ બંને રિએક્શન કરશે તો શું મળે? H2 અને CO3, બરાબર છે. તો H2CO3 છે એ આપણે જે મળે છે એ જ આપણે કાર્બોનિક એસિડ, જે આપણે સોડા તરીકે પીએ છીએ, એ કાર્બોનિક એસિડ છે. બરાબર? તો બાળકો યાદ રાખજો કાર્બોનિક એસિડ. પછી CH3COOH આને કહેવામાં આવે છે એસિટિક એસિડ. એસિટિક એસિડ, એસિટિક એસિડ. આનું બીજું નામ છે વિનેગર. વિનેગર મંચુરિયમવાળા વિદ્યાર્થી મિત્રો બહુ આનો યુઝ કરે છે. જે ટેસ્ટ લાવવા માટે, મંચુરિયમનો ટેસ્ટ લાવવા માટે એનો સૌથી વધારે આ વિનેગર છે. એક પ્રકારનું ખાટું પદાર્થ છે, બરાબર, પાણી જેવું હોય છે, લીંબુ જેવું. ઓકે, પણ લીંબુ હોતું નથી બેઝિકલી, પણ એ વિનેગર છે, એ વિનેગર એક પ્રકારનો, એને સરકો પણ કહેવામાં આવે છે, એક પ્રકારનું મિશ્રણ છે, બરાબર છે. પાણી અને બીજા કોઈ પણ એક એસિડનું તમે મિશ્રણ તરીકે ઉપયોગ કરો તો વિનેગર બનાવવામાં આવે છે. એ વિનેગરની બનાવટ પણ આપણે ચેપ્ટર નંબર 4ની અંદર ભણીશું. કાર્બન અને તેના સંયોજનો છે, બરાબર, એની અંદર આપણે ઇન ડિટેલની અંદર આપણે વિનેગર છે, વિનેગરનો અભ્યાસ પણ કરીશું. તો અહીંયા એસિડ જે છે એના આપણે પહેલાં નામ રિવાઇઝ કરી લઈએ કે જેથી કરીને તમને એક્ઝામની અંદર જે આ રાસાયણિક નામ છે એની અંદર તમને મુશ્કેલી ના અનુભવાય એટલા માટે, બરાબર. તો H3PO4 છે એનું નામ છે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ, બરાબર છે. ત્યાર પછી H3PO3 છે એનું નામ છે ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ. HF નું નામ છે હાઇડ્રોફ્લોરિક એસિડ. હાઇડ્રોફ્લોરિક એસિડ. અને HBr છે એનું નામ છે હાઇડ્રોબ્રોમિક એસિડ. હાઇડ્રોબ્રોમિક એસિડ, બરાબર, હાઇડ્રોબ્રોમિક એસિડ. ત્યાર પછી હજી પણ એક પ્રકારનો એસિડ છે જે આપણે યુઝ કરવાનો છે, 12મા નંબરનો એસિડ છે, 11 અને 12, HCOOH. HCOOH, બરાબર છે. તો આ HCOOH છે એનું નામ છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. અને આનું રાસાયણિક નામ છે બાળકો, એ પણ તમારે યાદ રાખવાનું છે. રાસાયણિક નામ છે મિથેનોઇક એસિડ.
કારણ કે અહીંયા એક જ કાર્બન છે એટલા માટે એને મિથેનોઇક એસિડ કહેવામાં આવે છે. અને અહીંયા આપણી પાસે 2 કાર્બન છે તો એસિટિક એસિડનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. બરાબર બાળકો? તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. હવે બેઝિકલી હું તમને વાત કરી દઉં કે આ જે HCOOH છે એનો ઉપયોગ આપણે આ વસ્તુ જે છે એસિડ HCOOH એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો HCOOH છે એ ફોર્મિક એસિડ છે એ લાલ કીડીનો જે ડંખ હોય છે બરાબર, એની અંદર જ્યારે આપણે કીડી કરડે ત્યારે આપણે એ જગ્યાએ દાહક બળતરા થાય છે બરાબર, ત્યાં એટલામાં સોજો આવી જાય છે. અથવા તો મધમાખી કરડે ત્યારે પણ આપણે સોજો આવી જાય છે. તો એના જે ડંખમાં જે એસિડ રહેલો હોય છે કીડીના ડંખમાં એ ફોર્મિક એસિડ હોય છે, એટલે કે મિથેનોઇક એસિડ હોય છે. તો એ ડંખ આપણા શરીરની અંદર એસિડ મુક્ત કરે છે એટલા માટે આપણા શરીરની અંદર બળતરા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર ના હોય તો કહી દઉં કે જો આપણે કોઈ પણ જગ્યાએ કીડી કે મધમાખી કરડે તો એ જે ડંખ મારે છે એ ડંખની આજુબાજુ બેઝિક પદાર્થ જો લગાડવામાં આવે તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી એનું તટસ્થીકરણ થઈ જાય અને જે જગ્યાએ આપણે બળતરા થતી હોય જ્યાં સોજો આવી ગયો હોય ત્યાં આપણે રાહત અનુભવાય છે બાળકો. બરાબર છે? તો એ વસ્તુ જે છે એ રિએક્શન દ્વારા આપણે જો સાયન્સની અંદર એ સમજ્યા હોય તો તમે એ વસ્તુનો ઘરેલું ઉપયોગ જે છે એ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ આપણા એસિડના નામ છે અને આની અંદર પ્રબળ એસિડ પણ છે અને નિર્બળ એસિડ પણ છે બરાબર. અને પ્રબળ એસિડ શા માટે છે એ તમને મેં કીધું કે 100% હાઇડ્રોજન આયન છે એનું ડિસોસિએશન એટલે કે આયનીકરણ થતું હોય તો એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. અને અમુક એસિડો એવા છે કે જેનું 100% ડિસોસિએશન એટલે કે આયનીકરણ થતું નથી તો એવા એસિડને આપણે શું કહીશું? નિર્બળ એસિડ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ બેઝના નામ. અલગ અલગ બેઝ આપણે આ ચેપ્ટરની અંદર યુઝ કરવાના છે. એ બેઝના નામ જોઈએ અને બેઝની અંદર બેઝિકલી આપણે જોવા જઈએ તો બેઝ છે એ સ્વાદે તુરા હોય છે. ઓકે, બેઝ સ્વાદે કેવા હોય? તુરા હોય છે. અને સ્પર્શ કરો તો સ્પર્શે ચીકણા લાગે છે, એકદમ કેવા લાગે છે? ચીકણા લાગે છે. તો બેઝના નામ એમાં આપણે કયા કયા બેઝ છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એના રિલેટેડ તમને વાત કરી દઉં તો બેઝની અંદર આપણી પાસે પહેલા નંબરનું બેઝ છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી બીજા નંબરનું બેઝ છે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી ત્રીજા નંબરનો બેઝ છે CaOH એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને ચોથા નંબરનો બેઝ છે MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી પાંચમા નંબરનો અહીંયા નહીં સમાય હોય એટલા માટે પહેલાં હું આના નામ લખી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા આનું બીજું નામ છે કોસ્ટિક સોડા. આપણા ઘરે ઉપયોગ કરીએ છીએ બરાબર છે. કોસ્ટિક સોડાનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ રસોઈ બનાવવાની અંદર પણ કરીએ છીએ અને ડિટર્જન્ટ કપડાં ધોવા માટેના જે પાવડર્સ આવે છે એની અંદર પણ કરીએ છીએ. અને KOH છે એને કહેવામાં આવે છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH છે એને કહેવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને MgOH છે એને કહેવામાં આવે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આની અંદર એક વસ્તુ કોમન છે બાળકો, તમે જોઈ શકો છો એક પ્રોનાઉન્સિએશન બધામાં સમાન છે. હાઇડ્રોક્સાઇડ. તો મેં તમને હમણાં જ કીધું હતું કે બેઝની બેઝિક પ્રોપર્ટી માટે જવાબદાર કયો આયન છે? હાઇડ્રોક્સાઇડ આયન છે એ બેઝની બેઝિકતા માટે જવાબદાર છે. તો એ
OH માઇનસ આયન જ્યાં આવે તો એ વસ્તુ જે હશે એ કેવી હશે? બેઝિક હશે. હજી આપણી પાસે બેઝના નામ છે, જોઈએ. 5મા નંબરનો જે બેઝ છે એના વિશે વાત કરીએ તો 5મા નંબરનો જે બેઝ છે એ છે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. 6ઠ્ઠા નંબરનો બેઝ છે LiOH, લિથિયમ હાઇડ્રોક્સાઇડ, LiOH, લિથિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી 7મા નંબરનો જે બેઝ છે, 7મા નંબરનો બેઝ એને આપણે લઈએ છીએ સ્ટ્રોન્શિયમ, SrOH ટ્વાઇસ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે. તો આવા ઘણા બધા પ્રકારના આપણી પાસે બેઝ છે. બરાબર, એ આપણા સિલેબસની અંદર સૌથી વધારે યુઝેબલ છે. એટલે તમે યાદ રાખજો બાળકો કે બેઝના નામ કેવી રીતે, કઈ રીતે જે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી લિથિયમ હાઇડ્રોક્સાઇડ. લિથિયમ જે છે વિદ્યાર્થી મિત્રો, એ લિથિયમ એકદમ સોફ્ટ મેટલ છે. બરાબર છે, ચરી વડે કાપી શકાય એટલી બધી સોફ્ટ મેટલ છે. બરાબર, કારણ કે લિથિયમ છે એ લિથિયમ આપણે અત્યારે તમને ખબર છે કે લિથિયમ બેટરીવાળી જે ઇલેક્ટ્રિક બાઇક આવે છે એ બેટરી જે હોય છે એની અંદર આ લિથિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આગળનું ચેપ્ટર છે ધાતુ અને અધાતુઓ, એની અંદર આ બધી ધાતુઓ વિશે આપણે ઇન ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે. ઓકે, લિથિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા બેઝના નામ છે. આ બધા કેવા છે? બેઝના નામ છે. અને બીજી એક અગત્યની વસ્તુ તમારે યાદ રાખવાની છે, એના વિશે વાત કરી દઉં કે તમારે એક વસ્તુ યાદ એ રાખવાની છે, સૂત્ર તરીકે યાદ રાખવાની છે. નોટ આપી દઉં એક સરસ મજાની કે તમને જો આ સૂત્ર આપેલું હોય, તમને આવી રીતે સૂત્ર આપેલું છે NaHCO3, બરાબર, NaHCO3 અથવા તો Na2CO3. આ બેઝ જ છે, એક પ્રકારનો શું છે? બેઝ છે. બરાબર, પણ બેઝની અંદર આપણે 3 કેટેગરી ભણ્યા ને, એસિડિક બેઝ, બેઝિક બેઝ. બરાબર, સોરી, 2 કેટેગરી ભણ્યા ને, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો આ જે બેઝ છે એ બેઝની અંદર આપણે કેવા પ્રકારનો આ બેઝ છે એ આપણે આની પછીના જે ટોપિક છે એની અંદર આપણે ડિટેલમાં જોશું. અથવા ક્ષાર તરીકે પણ તમે આને લઈ શકો છો. આ બંને સંયોજનો છે, પણ આનો યુઝ આપણે જે કરીએ છીએ એ તમારે યાદ રાખવાનો છે. NaHCO3 છે એનું રાસાયણિક નામ સોડિયમ, અહીંયા Na એટલે સોડિયમ, H એટલે કે હાઇડ્રોજન, સોડિયમ હાઇડ્રોજન, અને CO3 એટલે કે કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અથવા વિદ્યાર્થી મિત્રો આનું અલગ બીજું નામ છે એ જે છે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. બરાબર છે. અને આનો ઉપયોગ આપણે સૌથી વધારે રસોડાની અંદર આપણી મમ્મી કરે છે. બરાબર છે, ખોરાક રાંધવા માટે સોડિયમ બાયકાર્બોનેટ આનો. અને આને બીજી રીતે કહેવામાં આવે છે ખાવાના સોડા, બરાબર છે, ખાવાના સોડા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા નામ આના છે, રાસાયણિક નામ પણ છે અને સામાન્ય નામ પણ છે, અને ઘરેલું ઉપયોગ આપણે કરીએ છીએ તો એવી રીતે પણ આને તમે યાદ રાખી શકો છો. સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ બેકરીની અંદર જે કેક આવે છે, બરાબર, એ કેકને ફૂલાવવા માટે પણ કરવામાં આવે છે. અથવા જે ફાયર એક્સટિંગ્યુશર નામના જે સાધનો આપણે ઘરે જે ઓફિસની અંદર રેડ બોટલો જે લગાવેલી હોય છે, તમને ખબર છે સ્કૂલની અંદર પણ રેડ કલરની જે આવડા સિલિન્ડર લગાવેલા હોય છે, ફાયર એક્સટિંગ્યુશર, આગ ઓલવવા માટે. તો આગ ઓલવવા માટે પણ આ જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ છે, ખાવાના સોડા, એનો ઉપયોગ એની અંદર રાસાયણિક પદાર્થ તરીકે કરવામાં આવે છે. નેક્સ્ટ સંયોજન આપણી પાસે છે Na2CO3, એટલે કે એને કહેવામાં આવે છે સોડિયમ કાર્બોનેટ.
સોડિયમ કાર્બોનેટ Na2CO3 અથવા આનું સાદામાં સાદું નામ આને જો યાદ રાખવું હોય તો N2CO3 એવી રીતે પણ તમે યાદ રાખી શકો. Na2 એટલે N2, CO3 એટલે CO3, N2CO3 એવી રીતે પણ તમે આને યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો Na2CO3 એટલે આપણે એનું નામ છે સોડિયમ કાર્બોનેટ અથવા એનું બીજું નામ તમે કહી શકો કે ધોવાનો સોડા. કપડાં ધોવાનો સોડા આવે એ ધોવાનો સોડા છે Na2CO3. તો વિદ્યાર્થી મિત્રો આ જે બે સંયોજનો છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો આ જે વસ્તુ જે છે એ આપણે બેઝિક માહિતી મેં તમને આપી દીધી એસિડ અને બેઝની અંદર, અને કયા કયા કન્ટેન્ટ આપણે ભણવાના છે એના વિશે મેં તમને થોડીક બેઝિક માહિતી આપી દીધી છે, બરાબર. અને આપણે ઘણા બધા જે સંયોજનો છે એની બનાવટ પણ જોવાની છે. ઓકે, આની બનાવટ ભણવાની છે. ખાવાના સોડા છે, ધોવાના સોડા છે, બરાબર. પ્લાસ્ટર ઓફ પેરિસ છે, POPની બનાવટ. ઓકે, કે જેનું અણુસૂત્ર તમને ખબર છે, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટેડ, બરાબર. તો એના વિશે એ કેવી રીતે બનાવી શકાય એ પણ આપણે ભણવાનું છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડા, જેનું બીજું નામ છે કોસ્ટિક સોડા. આની બનાવટ પણ ભણવાની છે. ત્યાર પછી CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર, બરોબર છે. આની બનાવટ પણ આપણે ભણવાની છે. તો સૌ પ્રથમ આપણે એસિડની ધાતુ સાથેની એટલે કે એસિડ રિએક્ટ કરશે મેટલ સાથે, એસિડની અથવા બેઝની મેટલ સાથેની રિએક્શન, અથવા જે ધાતુના ઓક્સાઇડ છે એની પાણી સાથેની રિએક્શન, અલગ અલગ આપણે રિએક્શનો ભણવાની છે. એસિડની બેઝ સાથેની રિએક્શન, તો એ રિએક્શન કરતી વખતે આપણે ફાઇનલી નિપજ એટલે કે પ્રોડક્ટ શું મળે છે એના રિલેટેડ આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એસિડ અને બેઝની અંદર તમારે એક અગત્યની નોટ એ પણ યાદ રાખવાની છે કે હું તમને અહીંયા સ્ટારમાં કરીને બતાવી દઉં કે તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે એસિડની એસિડિકતા માટે જવાબદાર એટલે કે રિસ્પોન્સિબલ, બરાબર છે. એસિડની એસિડિકતા માટે જવાબદાર આયન H+ એટલે કે હાઇડ્રોજન આયન, H+ એટલે કે હાઇડ્રોજન આયન, અથવા H3O+ એટલે કે હાઇડ્રોજન આયન છે, બરાબર છે. એસિડની એસિડિકતા માટે જવાબદાર આયન કયો છે બાળકો? હાઇડ્રોજન આયન અને હાઇડ્રોનિયમ આયન છે. ત્યાર પછી બીજી કન્ડિશન આપણી પાસે એ છે, તમારે યાદ રાખવાની છે કે બેઝની બેઝિકતા માટે OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર છે, રિસ્પોન્સિબલ જવાબદાર છે. તમારે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે એ યાદ રાખવાની છે. જ્યાં જ્યાં બેઝ આવશે ત્યાં હાઇડ્રોક્સાઇડ આયન આવશે, અને જ્યાં જ્યાં એસિડ હશે ત્યાં આપણે શું લઈશું? હાઇડ્રોજન આયન અથવા તો હાઇડ્રોનિયમ આયન. આ બંને કન્ટેન્ટ છે એ આપણે યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આટલી વસ્તુ એને તમે એ
કોઈ પણ ટેક્સ્ટ બુકની અંદર અથવા તમે પેન નોટ લઈને લખતા હોય તો આને સ્ટાર માર્ક્સ કરીને તમે સરસ મજાની રીતે યાદ રાખી લેજો કે ભાઈ કેવી રીતે એસિડ છે કે બેઝ છે એ નક્કી કરી શકાય. તો આ બે વસ્તુ એની અંદર અગત્યની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એસિડ અને બેઝના ગુણધર્મો. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો શું હોઈ શકે એના રિલેટેડ હવે આપણે ચેપ્ટરની અંદર ધીરે ધીરે એન્ટર કરીએ છીએ. હું અત્યાર સુધી તો મેં તમને ફાઉન્ડેશન એટલે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે ભણવાની છે, એસિડના નામ, બેઝના નામ, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ અને ક્ષાર 3 પ્રકારના છે, એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. તો એના રિલેટેડ મેં તમને વાત કરી. હવે આપણે અગત્યનો ટોપિક છે એસિડના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટી. એસિડના રાસાયણિક ગુણધર્મો. ઓકે, એસિડના રાસાયણિક ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો એસિડ છે એ એસિડના રાસાયણિક ગુણધર્મો શું હોઈ શકે? એક્ઝામની અંદર આ જે ક્વેશ્ચન છે એ ઘણી વખત પૂછાયેલો છે. બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત એસિડ અને બેઝના જે ગુણધર્મો છે એ પૂછાયેલા છે. તો એસિડનો ગુણધર્મ શું હોઈ શકે તો એના વિશે વાત કરીએ તો પહેલો પોઈન્ટ છે એસિડ છે. એસિડ સ્વભાવે કેવા હોય છે? મેં તમને હજી હમણાં જ કીધું, જે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે સ્ટાર્ટિંગમાં. એસિડ સ્વભાવે ખાટા હોય છે. એસિડ સ્વભાવે ખાટા હોય છે, બરાબર. આ એનો મેઇન ગુણધર્મ છે. એસિડ છે એ સ્વભાવે કેવો હોય છે? ખાટા લાગે છે. આપણા ઘરે ઘણા બધા ખાદ્ય પદાર્થોની અંદર એસિડ હોય જ છે, બરાબર. દૂધમાંથી દહીં બને છે તો એની અંદર પણ એસિડિક તત્વ જવાબદાર છે, લેક્ટિક એસિડ, બરાબર છે. ત્યાર પછી તમે આંબલી ખાઓ છો, તમે આંબલીનું નામ લીધું એટલે તમારા મોઢાની અંદર પાણી આવી ગયું, તો એ આંબલી છે, બરાબર. એ આંબલીમાં પણ એસિડ રહેલો છે, ટાર્ટરિક એસિડ છે. નારંગી સંતરા છે એની અંદર પણ એસિડ રહેલો છે, સાઇટ્રિક એસિડ. દૂધ હોય તો દૂધની અંદર પણ એસિડ રહેલો છે, બરાબર છે. ત્યાર પછી સફરજન છે તો સફરજન હોય તો સફરજનની અંદર પણ એસિડ રહેલો છે. ચા આપણે પીએ છીએ સરસ મજાની સવારે ઉઠીને ચા, તો એ ચાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એસિડિક તત્વો રહેલા છે. તો એ બધા એસિડની પણ હું તમને વાત કરું. અહીંયા ખાદ્ય પદાર્થોની અંદર કયા કયા એસિડો વપરાય છે એની પણ તમને હું જરાક માહિતી આપું છું. પણ એની પહેલાં એસિડના જે રાસાયણિક ગુણધર્મ છે એ તમારે યાદ રાખવાના છે કે એસિડ સ્વભાવે કેવા હોય છે? ખાટા હોય છે. અને એસિડ જે છે એ એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. લિટમસ પેપર 2 પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો, લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર. એ લિટમસ પેપરની મદદથી તમે આપેલું દ્રાવણ છે એ દ્રાવણને ચેક કરી શકો છો કે આ એસિડિક છે કે બેઝ, બરાબર. કારણ કે આપણા રસાયણ વિજ્ઞાનની અંદર ઘણા બધા એસિડો જે છે એ સ્ટ્રોંગ એસિડ હોય છે, તો ડાયરેક્ટ એને તમે સ્પર્શ કરી શકો નહીં અથવા ચાખી શકો નહીં, કારણ કે બધા જ એસિડો છે એ ખાદ્ય હોતા નથી. એટલા માટે એના ટેસ્ટ માટે જે પેપર વાપરવામાં આવે છે જેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ડિકેટર, તો એ લિટમસ પેપર છે. એ લિટમસ પેપર 2 પ્રકારના હોય, ભૂરું લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર, બરાબર. તો એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે યાદ રાખજો લિટમસ પેપર 2 છે, બરાબર. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. અને એસિડની એક વસ્તુ યાદ એ રાખવાની છે, એસિડની એસિડિકતા માટે H+ એટલે કે હાઇડ્રોજન આયન અને H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન
હાઇડ્રોનિયમ આયન જવાબદાર હોય છે, જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એસિડની અંદર તમારે આટલી વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. એસિડ સ્વભાવે કેવા હોય છે? ખાટા હોય છે. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. અને એસિડની એસિડિકતા માટે H+ એટલે કે હાઇડ્રોજન આયન અને H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એસિડની એસિડિકતા માટે આ વસ્તુ જવાબદાર છે. અને બીજી એક વસ્તુ તમને આ H3O+ છે હાઇડ્રોનિયમ આયન એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો એની અંદર પણ આપણે એસિડ બેઝનો જે સિદ્ધાંત છે લોરી અને બ્રોન્સ્ટેડ અથવા એસિડ બેઝ આર્હેનિયસ વૈજ્ઞાનિક આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જે એસિડ બેઝ સિદ્ધાંત આપેલો છે એના રિલેટેડ આપણે સમજીએ તો આ H3O+ છે આપણે માની લો કે પાણીનો અણુ છે H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે છે. હવે આની અંદર જે આપણે ખબર છે કે પ્રોટોન એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ શેરિંગથી ઇલેક્ટ્રોનના શેરિંગથી આની અંદર સંયોજનો બનતા હોય છે. તો H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ પાણીના બે અણુ મેં લીધા છે. તો આની અંદરથી બેઝિકલી પ્રક્રિયા કેવી થાય છે કે અહીંયા H2O છે એમાંથી એક H છે એ આની સાથે જોડાઈ જાય એટલે H3O+ બનાવે, H3O+ હાઇડ્રોનિયમ આયન. અને અહીંયા શું બાકી રહેશે? ખાલી OH બાકી રહેશે, OH બાકી રહેશે. તો H3O+ છે, H3O+ એ શું છે? H3O+ છે એ હાઇડ્રોનિયમ આયન છે. હાઇડ્રોનિયમ આયન. અને આ જે છે એ હાઇડ્રોક્સાઇડ આયન છે. હાઇડ્રોક્સાઇડ આયન આ બેઝ છે બાળકો. આ કેવો છે? બેઝ છે. અને આ કેવું છે? એસિડ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પાણી છે, પાણીના બે અણુઓ, પાણીના મેં અહીંયા બે અણુઓ લીધા છે. એનું તમે એકવાર સોલ્યુશન બનાવો છો જલીય દ્રાવણ, બરાબર? તો એ પાણી છે એ એસિડ અને બેઝની એટલે કે એની અંદર જ કેમિકલી રિએક્શન થાય છે, રાસાયણિક પ્રક્રિયા. તો એ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અંતે જે વસ્તુ જે બનાવે છે એટલે પાણી એક પ્રકારનો કેવું સ્વભાવ ધરાવે છે? તટસ્થ સ્વભાવ ધરાવે છે. એની પાછળનું રીઝન અહીંયા તમે જોઈ શકો છો કે એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી શું બનાવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા કરે છે એટલે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન આપે છે. તો પાણી એક પ્રકારે એસિડિક અથવા બેઝિક પદાર્થની અંદર લઈ શકાય નહીં. એ બંને વસ્તુ ધરાવે છે એટલે એ તટસ્થીકરણ સંયોજન કહી શકાય, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા એસિડના રાસાયણિક ગુણધર્મ. નેક્સ્ટ આપણે જોઈએ બેઝના રાસાયણિક ગુણધર્મો, બરાબર? બેઝ છે તો એ બેઝની અંદર એના ગુણધર્મ શું હોઈ શકે એના વિશે વાત કરીએ તો બેઝના રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટી ઓફ બેઝ. તો બેઝ છે વિદ્યાર્થી મિત્રો એ બેઝ એનો સ્વભાવ કેવો હોય છે? તુરો હોય છે. સ્વભાવે કેવો હોય છે? તુરા હોય છે. એટલે કે બેઝ તુરા લાગે છે. તો પહેલો પોઈન્ટ આપણો થશે, એક મિનિટ પેન ચેન્જ થઈ જાય છે. બેઝ સ્વભાવે તુરા હોય છે, તુરા લાગે છે, બરાબર છે? તુરા આપણે ખબર છે કે ભીંડો તમે ખાઓ, ભીંડાનું શાક, તો એની અંદર ચીકણું પ્રવાહી નીકળે છે. ભીંડો એક પ્રકારનો બેઝ છે, બરાબર છે? ત્યાર પછી તુરિયું ખાઓ, બરાબર? અથવા ડુંગળી છે એ એક પ્રકારે બેઝ પદાર્થ તરીકે લઈ શકાય કારણ કે એની અંદર જે ગુણધર્મ છે તુરા લાગવો અથવા ચીકણું લાગવું એના ગુણધર્મના આધારે આપણે એવું કહી શકીએ કે એ બેઝ હશે, બરાબર છે? બેઝ હશે. પણ આપણે એનો જે ટેસ્ટ કરીએ લેબોરેટરીની અંદર તો વધારે આઈડિયા આવે કે એસિડિક છે કે બેઝ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ લખવાનું હોય તો તમે લખી લેજો. હું પાણી થોડું પી લઉં. ઓકે,
ચલો, તો બેઝની અંદર આપણે વાત કરતા હતા કે બેઝ સ્વભાવ કેવો હોય છે? તુરા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે બેઝ સ્વાદે તુરા છે. બેઝ સ્વભાવે અથવા સ્વાદે પણ લખી શકો અહીંયા. બેઝ સ્વાદે લખો તો વધારે સારું રહેશે. બેઝ સ્વાદે તુરા હોય છે. બેઝ સ્વભાવે સ્પર્શ કરીએ. બેઝ સ્પર્શે ચીકણા હોય છે. બરાબર છે. પૈસામાં ચીકણા વ્યક્તિ નથી હોતા ઘણા બધા, બરાબર છે. પૈસામાં લોભ કરતા હોય, આપણે નથી કહેતા ચીકણા છે, એવા ચીકણા હોય છે. બેઝ સ્પર્શે ચીકણા હોય. અને બેઝ છે, એક વસ્તુ યાદ રાખજો, બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બરાબર છે. બેઝ છે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. જ્યારે એસિડ શું કરતું હતું? ભૂરા લિટમસ પેપરને લાલ બનાવતું હતું. એટલે તમે એવું પણ યાદ રાખી શકો કે એસિડ હોય તો એસિડ છે એ એસિડ ભૂરાને લાલ બનાવે તો એને એસિડ કહેવામાં આવે છે. અને બેઝ છે એ લાલને ભૂરું બનાવે તો એને બેઝ કહેવામાં આવે છે. અને બીજી એક વસ્તુ અગત્યની તમને કહી દઉં કે બેઝ છે એ બેઝની અંદર બેઝિકતા માટે જવાબદાર આયન OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છે. હાઇડ્રોક્સાઇડ આયન એટલે વિદ્યાર્થી મિત્રો બેઝ છે એ બેઝની અંદર આપણે ખબર છે કે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આની પહેલાં આપેલા છે કે બેઝિક પદાર્થો જે છે એ બેઝિક પદાર્થોની અંદર હાઇડ્રોક્સાઇડ આયન રહેલો હોય છે. મેં તમને આગળ લખાવ્યું ને કે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ બેઝ છે. ત્યાર પછી KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ પણ બેઝ છે. ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, ત્યાર પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. તો આ બધા કેવા છે? બેઝિક પ્રોપર્ટી ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બેઝિક પ્રોપર્ટી એટલા માટે ધરાવે છે કે આની અંદર કોમન વસ્તુ શું છે? હાઇડ્રોક્સાઇડ આયન રહેલો છે. એટલા માટે આ બધાની અંદર હાઇડ્રોક્સાઇડ આયન છે એટલે કે OH માઇનસ આયન છે. એટલા માટે આને આપણે બેઝ તરીકે લઈએ છીએ. અને એક વસ્તુ આ યાદ રાખજો ખાસ, લાલને ભૂરું બનાવે છે બેઝ, અને જ્યારે એસિડ છે એ ભૂરાને લાલ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે ડિટેલમાં, કારણ કે ગુણધર્મો એસિડ અને બેઝના ઘણી બધી વખત એક્ઝામ પોઈન્ટથી તમે જોવા જાઓ તો ઘણી વખત પૂછાયેલા છે. તો આ યાદ રાખજો. નેક્સ્ટ આપણો છેલ્લો ટોપિક આપણે જોઈએ તો એની અંદર મોસ્ટ IMP તરીકે લઈ શકાય કે ખાદ્ય પદાર્થોની અંદર વપરાતા જે એસિડના નામ છે એના વિશે વાત કરીએ. તો અહીંયા હું તમને બતાવી દઉં કે ખાદ્ય પદાર્થોની અંદર વપરાતા એસિડોના નામ. એક મિનિટ, આપણે અહીંયા એક ક્લીન શીટ લઈ લઈએ. સરસ મજાનું જો ટેબલ આવતું હોય તો નહીં આવે સિલેક્શન. ઓકે, ચલો અહીંયા હું ડાયરેક્ટ જ લખી દઉં છું ખાદ્ય પદાર્થોમાં વપરાતા એસિડ અથવા ખાદ્ય પદાર્થો. આપણી પાસે અહીંયા ખાદ્ય પદાર્થોના નામ હું તમને અહીંયા આપું છું. એ ખાદ્ય પદાર્થોના નામ અને એમાં વપરાયેલો એસિડ. બરાબર છે? ચલો આવી રીતે હું તમને બતાવું છું સરસ મજાની રીતે
તો યાદ રાખજો એક્ઝામની અંદર MCQની અંદર ક્યાં સવાલ છે અને રોજિંદા આપણી લાઈફની અંદર આ વસ્તુ જાણવી, ઇન્ફોર્મેશન હોવી, કારણ કે નોલેજ છે વિદ્યાર્થી મિત્રો એ 21st સેન્ચુરીની અંદર આપણી કરન્સી છે. સૌથી વધારે નોલેજ હોય, બરાબર છે. તમે જેટલું આની અંદર ટેક્સ્ટબુક રિલેટેડ તમે અભ્યાસ કરો છો એની સાથે સાથે બહારનું નોલેજ પણ આપણી પાસે એટલું જ અગેન કરવું, બરાબર, અચીવ કરવું એ આપણા માટે સૌથી વધારે ગણી શકાય કે સારામાં સારી વાત કહી શકાય, કારણ કે નોલેજ છે એ કરન્સી છે 21st સેન્ચુરીની અંદર. તો ખાદ્ય પદાર્થોના નામ અહીંયા હું તમને આપું છું કે માની લો કે નારંગી છે, ત્યાર પછી સંતરા છે, બરાબર, નારંગી, સંતરા, મોસંબી કોઈ પણ લઈ લો એ વસ્તુ આપેલી છે. ત્યાર પછી દૂધ છે અને દહીં છે, દૂધ અને દહીં, બરાબર. ત્યાર પછી આંબલી છે, આંબલી અથવા દ્રાક્ષ, બરાબર. આ બધા ખાદ્ય પદાર્થો છે. ઓકે, નારંગી, સંતરા, દૂધ, દહીં, આંબલી, દ્રાક્ષ. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ તમને આપું કે સફરજન છે અથવા પાલકની ભાજી છે, પાલકની ભાજી અથવા મેથીની ભાજી. તમે આનું શાક ખાઓ છો, પાલકની ભાજી, મેથીની ભાજી, બરાબર. આની અંદર પણ એસિડિક તત્વ રહેલું છે. કયું છે એ આપણે જોઈએ. નારંગી, દૂધ, આંબલી, દ્રાક્ષ, સફરજન, પાલકની ભાજી, મેથીની ભાજી, બરાબર છે. ત્યાર પછી બેઝિકલી જોવા જઈએ તો પાલકની ભાજી, મેથીની ભાજી, દૂધ, દહીં અને બીજું આપણે નામ આપી શકીએ કે ચા છે. ચાની અંદર કયો એસિડ હોય છે, બરાબર છે. ચાની અંદર પણ એસિડ રહેલો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, બરાબર. અથવા કીડીનો ડંખ, કીડી છે, કીડીનો ડંખ અથવા કોવચ નામની વનસ્પતિ આવે, કોવચ નામની વનસ્પતિ આવે, એ કોવચના ડંખની અંદર પણ કયો એસિડ રહેલો છે એ પણ જાણવું ખૂબ અગત્યની વસ્તુ છે બાળકો, બરાબર છે. તો અહીંયા હવે આપણે આની સામે એસિડના નામ જોઈએ તો આ નારંગી અને સંતરા છે, એ નારંગી અને સંતરાની અંદર કયો એસિડ હોય છે? તો નારંગી અને સંતરાની અંદર વિદ્યાર્થી મિત્રો સાઇટ્રિક એસિડ હોય છે, સાઇટ્રિક એસિડ હોય છે. યાદ રાખજો. દૂધ અને દહીંમાં લેક્ટિક એટલે કે લેક્ટિક એસિડ હોય છે. દૂધ અને દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. યાદ રાખજો બાળકો. આંબલી અને દ્રાક્ષ છે, ખાટા પદાર્થો. તો ખાટા પદાર્થોની અંદર બેઝિકલી જોવા જાઓ તો ટાર્ટરિક એસિડ અથવા તો એસ્કોર્બિક એસિડ હોય છે. તો આંબલી અને દ્રાક્ષની અંદર ટાર્ટરિક એસિડ રહેલો હોય છે, ટાર્ટરિક એસિડ. સફરજન છે તો સફરજનની અંદર મેલિક એસિડ હોય છે, મેલિક એસિડ હોય છે. પાલકની ભાજી અથવા મેથીની ભાજી હોય એની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે, ઓક્ઝેલિક એસિડ હોય છે. ત્યાર પછી ચા હોય છે, ચા. તો આપણે રોજ સવારે આપણે ગુજરાતનું રાષ્ટ્રીય પીણું તરીકે આપણે લઈએ છીએ. સવારે ઉઠીને નાસ્તો, બ્રેકફાસ્ટ નથી કરતા, પણ બ્રેકફાસ્ટ પહેલાં આપણે શું કરીએ છીએ? ચા પીએ છીએ. તો ચા છે વિદ્યાર્થી મિત્રો, તો ચા પણ એક પ્રકારની એની અંદર એસિડ રહેલો છે, ટેનિક એસિડ નામનો, ટેનિક એસિડ રહેલો હોય છે. અને લાસ્ટ કીડીનો ડંખ અથવા કોવચનો ડંખ છે એની અંદર ફોર્મિક એસિડ હોય છે. અને એ ફોર્મિક એસિડનું બીજું નામ પણ યાદ રાખજો, મિથેનોઇક એસિડ પણ તમે લઈ શકો છો. તો તમારા સિલેબસની અંદર આટલા એસિડો છે ખાદ્ય પદાર્થોની અંદર વપરાતા એસિડો. બીજા મને યાદ આવતા નથી. બીજા તો ઘણા બધા એસિડો જે છે એ ખાદ્ય પદાર્થોની અંદર રહેલા હોય છે.
પરંતુ આપણે અત્યારે આ સિલેબસની અંદર આટલા તમારે ઇનફ છે, બરાબર છે, યાદ રાખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણો વિડીયો લેક્ચર જે છે એસિડ, બેઝ અને ક્ષાર, આપણો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે કન્ટિન્યુ આ ચેપ્ટર છે એ આપણે કન્ટિન્યુ રાખશું. આજે આની પછીનો જે ટોપિક છે સૂચકો, એ સૂચકની અંદર કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક અને ઘ્રાણેન્દ્રિય સૂચક, આ 3 પ્રકારના આપણે ઇન્ડિકેટર્સ જોવાના છે. એસિડની એસિડિકતા અથવા બેઝની બેઝિકતા ચકાસણી કરવા માટે, અવલોકન કરવા માટે આપણે એ સૂચકનો ઉપયોગ કરીએ છીએ. તો એ સૂચકનો ઉપયોગ આને પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધોરણ 10 રિલેટેડ આપણે આવા જ વિડીયો લેક્ચર આપણે આ ચેનલની અંદર અપલોડ કરતા રહીશું અને આવા જ ઉત્સાહ અને ઉમંગથી ભણતા રહીશું. અને તમારા દરેક ડાઉટ સોલ્યુશન આપણે આની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો તમને હું વિડીયો લેક્ચર દ્વારા આપતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.